બેસો બેસો. રમણભાઈ એક પેલો મોટો પેપર લાઈન દોરી આપજો. જગ્યા રાખજો. આમ બહુ સાંકડું નહીં. અડધો ઇંચ ઓછીનો કહેવાય ને. બરાબર. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठ राम स्थिति प्रकरण 42
42મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ સર્ગ 60મો, પેજ નંબર 543. પેજ નંબર 543, સર્ગ 60મો. આ 60મા સર્ગમાં બ્રહ્મમાંથી ઉઠેલા જીવોનો શરીરોનું ગ્રહણ કરવાનો જે ક્રમ છે તે કહેવામાં આવશે અને તત્વવેત્તાઓની પ્રશંસા કરવામાં આવશે. શરીર ગ્રહણનો ક્રમ અને તત્વ પ્રશંસા. વશિષ્ઠ બોલ્યા, તત્વજ્ઞ પ્રસંગ. હા, શરીર ગ્રહણનો ક્રમ અને તત્વજ્ઞ પ્રશંસા. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સર્વલોકોના પિતામહ ભગવાન બ્રહ્મા મોટા મનરૂપ છે. તે જ્યારે સૃષ્ટિની વ્યવસ્થા કરવા લાગે છે ત્યારે આ જગતરૂપી જૂનો રેટ જીવિતાદિની તૃષ્ણારૂપી રજ્જુથી પોતાની રીતિ પ્રમાણે ચાલ્યા કરે છે. એ રજ્જુમાં અનેક પ્રાણીઓરૂપી ગળાઓ પરોવાયેલા છે. બ્રહ્માથી પ્રકટ થયેલા કેટલાક વ્યષ્ટિ મનો સ્થૂળ શરીરોરૂપી પાંજરાઓમાં પ્રવેશ કરે છે. કેટલીક વ્યષ્ટિ મનોરૂપી ચકરીઓ વાયુથી ઉડેલા અગ્નિના ચપળ તણખાઓની જેમ માયાના સંબંધવાળા આત્મામાંથી પ્રથમ ઉત્પન્ન થયેલા આકાશમાં જ ભ્રમણ કર્યા કરે છે. અને કેટલાક જીવો ઉપાધિના લયને લીધે અંદર પેસી જાય છે. હે રામ, જેમ સમુદ્રમાં તરંગો બહાર આવે છે અને અંદર પેસી જાય છે, તેમ આદિથી અંત તથા અંતથી રહિત પરબ્રહ્મમાંથી સંકલ્પને લીધે ઉત્પન્ન થતા જીવો તેમાં બહાર આવે છે અને વળી અંદર પેસી જાય છે. જેમ ધુમાડાઓ વાદળાઓમાં પ્રવેશ કરે છે, તેમ બહાર આવેલા જીવો બ્રહ્મમાં કલ્પિત થયેલા આકાશમાં પ્રવેશ કરીને તે આકાશથી તથા તેવા જ સૂક્ષ્મ પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા પ્રાણથી એકતા લિંગ શરીરોના અધ્યાસને પામે છે. જેમ પ્રચંડ દૈત્યોનો સમૂહ દેવતાઓને વશ કરી લે છે, તેમ લિંગ શરીરો જીવોને વશ કરી લે છે. આ પ્રમાણે લિંગ શરીરોના અધ્યાસને પામેલા જીવોમાં કેટલાક જીવો મિશ્રિત કર્મોવાળા હોય છે. તેઓ અન્નપાનાદિક દ્વારા મનુષ્યોના શરીરોમાં પ્રવેશ કરીને વીર્યરૂપ થઈ તે રૂપે માતાઓના ગર્ભમાં પ્રવેશ કરીને જગતમાં જન્મ ધરે છે. તેઓ દેવ આદિના કરતાં થોડા જ્ઞાનવાળા મનુષ્યો કહેવાય છે. જેઓએ પૂર્વજન્મમાં મુખ્યત્વે કરીને યજ્ઞાદિક કર્મો જ કરેલા હોય તે જીવો લિંગ શરીરોનો ઉપર કહ્યા પ્રમાણે અધ્યાસ પામ્યા પછી ચંદ્રના કિરણોથી ક્ષીરસાગરના જેવા લાગતા આકાશમાં પ્રથમ રહે છે. પૂર્ણમંડળવાળો ચંદ્ર જેટલા શ્વેત અને ચપળ કિરણોથી જગત પ્રકાશિત કરતો ઉદય પામે છે, તેટલા કિરણોથી પૂર્ણ રહેનારા આકાશના ભાગમાં રહ્યા પછી તે જીવો નંદન આદિ વનોમાં પ્રવેશ કરે છે. આમ ચંદ્રના અતિ રમણીય કિરણોની સાથે પોતે પણ દાસીઓની પેઠે વ્યગ્ર થઈને ચપળ પક્ષીઓની પેઠે તે વનોમાં પ્રવેશ કરે છે. પછી સૂર્યના તથા ચંદ્રના કિરણોના સંસર્ગને લીધે પોતાની મેળે રસથી પુષ્ટ થતા આવતા તે વનોના ફળોમાં તે જીવો જેમ બાળકો દૂધથી પૂર્ણ થયેલા માતાઓના સ્તનોમાં સ્થિતિ બાંધે છે, તેમ ચંદ્રના કિરણોથી અળગા પડીને પોતાની સ્થિતિ બાંધે છે. પછી સૂર્યના કિરણોથી પરિપક્વ થયેલા તે ફળોનું કશ્યપ આદિ પ્રજાપતિઓ ભક્ષણ કરે છે. એટલે તે ફળોની સાથે એ પ્રજાપતિઓના પેટમાં જાય છે. આમ મૂર્છિત જેવા થયેલા એ જીવો વીર્યપણાને પ્રાપ્ત થાય છે અને વીર્યપણાને પ્રાપ્ત થઈને તેઓ અદિતિ આદિ માતાઓના ગર્ભપિંજરમાં પ્રવેશ કરીને જન્મ ધારણ કરે છે. તેઓ મનુષ્યોના કરતાં અધિક જ્ઞાનવાળા દેવો, ગંધર્વો તથા યક્ષો આદિ કહેવાય છે. જેમનામાં અંકુરો, શાખાઓ કે પાંદડાઓ પ્રકટ ન થયા હોય એવા બીજો જેમ અંકુરોની શાખાઓ તથા પાંદડાઓની પ્રકટતાવાળા પડમાં રહે છે, તેમ જેમની વાસનાઓ સ્પષ્ટ થયેલી ન હોય એવા જીવો સ્પષ્ટ વાસનાઓવાળી માતાઓના ગર્ભપિંજરમાં રહે છે. જેમ કાષ્ઠમાં અગ્નિ રહે છે અને માટીમાં ગઢો રહે છે, તેમ માયાના સંબંધવાળા બ્રહ્મમાંથી નીકળેલા જીવો બીજા જીવોમાં રહે છે.
જે જીવ પૂર્વજન્મમાં અત્યંત વૈરાગ્યવાળો હોય, એટલે જેણે સ્ત્રીઓ આદિના શરીરોની શોભા જોવાની લાલચ ન કરી હોય અને બીજાએ પ્રેરણા કરેલી હોવા છતાં પણ જેણે આ લોક સંબંધી અથવા પરલોક સંબંધી કર્મોમાં સકામ પ્રવૃત્તિ ન કરી હોય, તે જીવ તો દેવયોનિમાં અવતરીને પણ અત્યંત સાત્વિક અસ્થાય છે. ત્યાં જ્ઞાન પામીને તે જીવનમુક્તના વ્યવહારવાળો થાય છે અને તે જ જન્મમાં વિદેહ મુક્તિને પામે છે. પણ જે જીવ સકામ કર્મો કરીને ભોગ ભોગવવાને માટે જ દેવયોનિમાં અવતરે હોય, તેને અત્યંત સાત્વિક નહીં પણ તમોગુણવાળો રાજસ સાત્વિક સમજવો, અને તે જીવને બીજી યોનિઓમાં પણ ફેરા ફરવા પડે છે. એ ફેરાઓ જ્ઞાન મેળવીને અવશ્ય અટકાવવા યોગ્ય છે. હે રામ, હવે આ સંસારમાં જેનો છેલ્લો જન્મ જ હોય એવા અત્યંત સાત્વિક મનુષ્ય વિશે હું કહું છું તે સાંભળો. અત્યંત સાત્વિક પુરુષ તો મુખ્યત્વે કરીને પ્રતિબંધનો નાશ કરવાને માટે જ જન્મેલો હોય છે. માટે તેવા કોઈ પુરુષો કદી પણ પુનર્જન્મ લેવો પડતો નથી. સાત્વિક આમ કેવી રીતે ખબર પડે સાત્વિક, રાજસી, તામસી? આ માણસ સાત્વિક છે, આ માણસ રાજસી છે, આ માણસ તામસી છે. એમાં મિક્સ પણ હોય, સત્વરજતમ મિક્સ પણ હોય. પણ આમ આપણે ઇન જનરલ સાત્વિક કોને કહો? ગીતામાં કૃષ્ણે કીધું છે. ગીતામાં 14મો અધ્યાય છે, ગુણત્રય વિભાગ્યો. એમાં સત્વરજતમ 3 ગુણોના લક્ષણ બતાવ્યા છે. સત્વગુણ એટલે જ્ઞાન અને સુખ, રજોગુણ એટલે પ્રવૃત્તિ અને લોભ, અને તમોગુણ એટલે મૂઢતા, જડતા, અજ્ઞાન. એ 3 બતાવ્યા છે. પછી ના મિક્સ હોય, બદલાયા કરે, દરેક અવસ્થા બદલાયા કરે. સત્વ એટલે જ્ઞાન અને સુખ, રજો એટલે પ્રવૃત્તિ અને લોભ, અને તમ એટલે મૂઢતા, જડતા, અજ્ઞાન. બરાબર છે? એ સાત્વિક મનુષ્ય એટલે જ્ઞાન ને સુખ તો એનામાં સ્વાભાવિક હોય, પણ એ હવે પછી એ શા માટે દેહ ધરે છે? પ્રતિબંધ છે એને કાપવા, આવરણ વિક્ષેપ મને કાપવા. એ ફરી જન્મ લેવો પડે એવું કરતો નથી. સમજાય? પ્રતિબંધ, આવરણ વિક્ષેપ મળ વધે એવું કરે નહીં. દેહાભિમાન વધે, અહંકાર વધે, મમતા વધે, રાગ દ્વેષ વધે, એવું ન કરે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એ બધું ન વધે. એ કપાય અને એને ફરી જન્મ ધરવો પડતો નથી. સાત્વિક. હે રામ, હવે આ સંસારમાં જેનો છેલ્લો જન્મ જ હોય એવા અત્યંત સાત્વિક મનુષ્ય વિશે હું કહું છું તે સાંભળો. અત્યંત સાત્વિક પુરુષ તો મુખ્યત્વે કરીને પ્રતિબંધનો નાશ કરવાને માટે જ જન્મેલો હોય છે. માટે તેવા કોઈ પુરુષે કદી પણ પુનર્જન્મ લેવો પડતો નથી. હે રામ, જેઓ રાજસ કે સાત્વિક હોય છે તેઓ ફરીવાર જન્મ ધારણ કરે છે, પણ અત્યંત સાત્વિક પુરુષોને ફરીવાર અવતાર લેવા પડતા નથી. તેઓ તો શ્રવણાદિક ઉપાયોથી આત્મતત્વનો સારી પેઠે વિચાર કરીને કેવળ પ્રતિબંધના નાશને માટે જ અવતરેલા હોય છે. તેઓ તો શ્રવણાદિક ઉપાયોથી આત્મતત્વનો સારી પેઠે વિચાર કરીને કેવળ પ્રતિબંધના નાશને માટે જ અવતરેલા હોય છે અને આત્મતત્વનું બુદ્ધિથી મનન કર્યા કરે છે. હે રામ, આવી રીતે અત્યંત સદ્ગુણોવાળા અને મુખ્યત્વે કરીને પ્રતિબંધનો નાશ કરવાને માટે જ અવતરેલા અત્યંત સાત્વિક આત્મવેત્તા પુરુષો બહુ દુર્લભ છે. હે રામમાં એ પછી એ જ 14મો અધ્યાય છે. 3 ગુણોનું, એના લક્ષણોનું વર્ણન કરીને કૃષ્ણ અર્જુનને કહે છે ગુણાતીતના લક્ષણો. એટલે 3 ગુણથી રહિત અને પર. સત્વરજતમથી પર. તો જે તત્વતા જીવન મુક્ત છે એ શુદ્ધ સત્વ છે. શુદ્ધ સત્વ જે ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બધા શુદ્ધ સત્વ. એને પણ વચ્ચે અવિદ્યા કીધી છે. કારણ કે જે પરમ સત્તા પરબ્રહ્મ
જે અખંડ સચ્ચિદાનંદ છે તો એની અંદર શુદ્ધ સત્વ પણ નથી. સમજે? એને જે વિધેય મુક્ત છે એમાં શુદ્ધ સત્વ પણ નથી. એ તો પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. જીવન મુક્તમાં શુદ્ધ સત્વ છે. ઈશ્વર, હિરણગર્ભ, વિરાટ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બધામાં શુદ્ધ સત્વ છે. સમજે? વિધેય મુક્ત એટલે પછી જેનું કાંઈ પણ આજે હું ને જગત કે કાંઈ પણ આ જે દ્રશ્ય અસ્તિત્વ, દ્રશ્ય બ્રહ્મ કાંઈ રહ્યો જ નથી. એટલે જે પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ જ રહ્યું છે. વિધેય મુક્ત રહ્યો જ નથી. સમજાય છે કે નહીં? તો એમાં પછી શુદ્ધ સત્વ નથી. એમાં ઈશ્વર, હિરણગર્ભ, વિરાટ પણ નથી. હિરણગર્ભ એટલે સમષ્ટિ, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરતાનો સંકલ્પ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને આ વિરાટ આ બધું દેખાય છે. તો એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં કાંઈ નથી. પૂર્ણ બ્રહ્માનંદ તેજગણાનંદ ચિદગણમાં કાંઈ નથી. પરમાકાશ કેવલાનંદ શુદ્ધ તેજગણમાં કાંઈ નથી. પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મામાં કાંઈ નથી. કે ઈશ્વરે કેવા પણ નથી અને સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશે કેવા પણ નથી અને આ વિરાટે કેવા પણ નથી. એટલે કારણ સૂક્ષ્મ સ્થૂળ કાંઈ કેવા પણ નથી. તો વિધેય મુક્ત એમાં શુદ્ધ સત્વ પણ નથી. ખ્યાલ આવે? એટલે આ જે તત્વવિદ્યા જીવન મુક્ત છે એમાં શુદ્ધ સત્વમાં અવશેષ મુખ્ય ગણાવે છે. સમજે છે? મુખ્ય 4 ગુણો ગણાવે છે. એ આવી ગયો હમણાં કાલ પરમ દિવસે જ આવી. મુદિતા, હે, મૈત્રી, કરુણા અને ઉપેક્ષા એ આવી ગયું ને હમણાં આવી ગયું. મુદિતા, મૈત્રી, કરુણા, ઉપેક્ષા એ એનામાં હોય. બીજું કે ધારો કે ભોંયતળિયેથી પગથિયાથી અગાસી ચડવા ગયો હોય તો છેલ્લા પગથિયા પર છેલ્લો પગ અને જમણો પગ અગાસીમાં હોય, ડાબો પગ છેલ્લા પગથિયા પર હોય અને જમણો પગ અગાસીમાં હોય તો એ જીવન મુક્ત, અને 2 પગ અગાસીમાં તો વિધેય મુક્ત. ખ્યાલ આવે? એને તુર્યાતીત કહેવાય. અને ડાબો પગ છેલ્લા પગથિયા ઉપર ને જમણો પગ અગાસીમાં હોય તેને તુર્ય કહેવાય, સાક્ષી, કુટસ્થ. સમજે? એટલે મોટાભાગના જે અવતાર, દેવદેવી, પૈગંબર, જગતગુરુ, વિશ્વ વિભૂતિ, સમજે? જગતગુરુ જે બધા એ તુર્ય સુધી હોય. તુર્યાતીતમાં તો પછી તુર્યાતીત એટલે તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી, પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી. ખ્યાલ આવે? તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. એટલે એ જુદો નથી. જુદું કાંઈ નથી. પછી જુદું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો એ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. એટલે એમાં પછી શુદ્ધ સત્વ ન કહેવાય. સમજે? એના લક્ષણો કૃષ્ણ ગીતામાં ગુણાતીત તરીકે કીધા છે. પણ કૃષ્ણ વર્ણવે છે તો એમાં તુર્યાતીત છે ને બંને આવી જાય. કારણ કે જેમ કે સદાશિવ છે તો વસિષ્ઠ કૈલાસમાં તપ કરીને સદાશિવ પ્રસન્ન થયા અને તત્વબોધ કર્યો. તો એમાં જીવન મુક્તની 3 દશાઓ વર્ણવી સદાશિવે. એટલે જાગ્રત, તુર્યગા અને તુર્યાતીતા. એટલે એમાં છેલ્લે પછી એ જે સમાધિમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ 2 છે જ્ઞાનમાં, અને અસંપ્રજ્ઞાત ને સંપ્રજ્ઞાત 2 છે યોગમાં. તો સંપ્રજ્ઞાત એટલે સવિકલ્પ ને અસંપ્રજ્ઞાત એટલે નિર્વિકલ્પ. છેવટે સદાશિવ અસંપ્રજ્ઞાત સમાધિમાં એટલે પોતે ના રહ્યા અને કોઈ ન રહ્યું, કૈલાસ કે જગત કે વસિષ્ઠ કે સિદ્ધો કે બધું અને એમનો પરિવાર, પાર્વતી કે ગણો કે કશું જ નહીં, ખુદ સદાશિવને. એટલે શું રહ્યું? તો અસંપ્રજ્ઞાતમાં તુર્યાતીત, સંપ્રજ્ઞાતમાં તુર્ય. એટલે જ્યારે સંવાદ થાય ત્યારે તુર્યમાં હોય. આ વસિષ્ઠ રામનો સંવાદ થાય એટલે તુર્યથી થાય, પણ વસિષ્ઠ તુર્યાતીત રહી અને તુર્યમાં આવીને સંવાદ કરે છે. જ્યારે રામ પ્રશ્ન પૂછે છે તુર્ય છે, વસિષ્ઠ
એ પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ એટલે એ તુર્યાતીત છે. એમ સદાશિવ એ તુર્યાતીત છે, પણ વસિષ્ઠ સાથે સંવાદ કરે એટલે તુર્યમાં આવીને કરે. પણ પછી અસંપ્રજ્ઞાત સમાધિમાં ચાલ્યા જાય છે એટલે બધાય પછી વસિષ્ઠ ને સિદ્ધો, એમના શિષ્યો અને એમનો પરિવાર ને કૈલાસ ને જગત એ બધું અદૃશ્ય. સમજાય કે નહીં? એટલે પરમ ચિદાકાશ બસ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. વળી પાછા એમાંથી એ વ્યુત્થાન થાય સમાધિમાંથી, એટલે વળી પાછા સંવાદ કરે. તો એથી એ કેવો તરંગ છે? તો મહાસાગર જ છે. તરંગ આભાસ માત્ર જ છે. તો એ તરંગ છે એ પોતાના મહાસાગર રૂપમાં લય પામીને રહે તો એ અસંપ્રજ્ઞાત સમાધિ, નિર્વિકલ્પ. અને એ પાછો તરંગ આકાર ધારણ કરે પણ અંદરથી તો મહાસાગર જ હોય. ચૈતુર્ય સાક્ષી કુટસ્થ હોય મહાસાગર. સદાશિવ પોતાને અનંત મહાસાગર જ અનુભવે. વસિષ્ઠ પોતાને સદાશિવ, વસિષ્ઠ, રામ, સરસ્વતી, વાલ્મીકી પોતાને અનંત મહાચિદાકાશ પ્રકાશ મહાસાગર જ અનુભવે. સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. પણ આભાસ માત્ર આકાર ધરે. સમજાય? તો એ આભાસ માત્ર આકાર નથી, અનંત મહાસાગર જ છે. સમજાય? એટલે કોઈ પણ અવસ્થામાં એ લોકો એ તુર્યાતીત જ છે. જાગ્રત હોય, વ્યવહાર હોય, સમાધિમાં હોય કે જાગ્રતમાં હોય કે વ્યવહારમાં હોય કે ન વ્યવહારમાં હોય કે ન સમાધિમાં, કાંઈ પણ નહીં. આકારની કોઈ પણ અવસ્થા એમનામાં હોતી નથી. સમજાય કે નહીં? એ પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. આપણી સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વસિષ્ઠ મહારામણની પરબ્રહ્મ પંચાયતન છે. સદાશિવ, વસિષ્ઠ, રામ, સરસ્વતી, વાલ્મીકી પરબ્રહ્મ પંચાયતન. ત્યાં લોકો કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે આ લોકો. અને જે લોકો વસિષ્ઠથી આ સરળ શ્રવણ અને વસિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધનો લાભ લે અને એ પણ પૂર્ણ બોધ થઈ જાય, સમ્યક પ્રબુદ્ધ, તો એ પણ પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ જ રહે. પછી એનો આકાર દેખાય, સ્થૂળ સૂક્ષ્મ કારણ. સ્થૂળ પણ દેખાય, પંચભૂત, સપ્તધાતુ, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પાંચ પ્રાણ પણ દ્રશ્ય દ્રષ્ટિવાળાને દેખાય. અવિદ્યા અને એમાં પ્રતિબિંબ સાક્ષી પરમાત્માનું ચિદાભાસ, ચિદાભાસ સહિત બુદ્ધિ, અહમરૂપ જીવ અને સાક્ષી તુર્ય. પણ એ સાક્ષી ન હોય, પરમાત્મા જ હોય. તુર્ય ન હોય એટલે સાક્ષી ન હોય, એટલે સાક્ષ્ય પણ ન હોય. સાક્ષ્યમાં અહમ અને જગત આવે, જીવ જગત, તો એ ન હોય. એ પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ હોય. ખ્યાલ આવે છે? ઇન્નેટ એટલે એને બે જાતિના જીવો છે, જન્મે છે. એમાં એક બ્રહ્મ યોનિ અને એક ભ્રાંતિ યોનિ છે. તો બ્રહ્મ યોનિ જ છે, જેમ કે સનકાદિક, સનક, સનંદન, સનાતન, સનત કુમાર, દત્તાત્રેય, ઋષભદેવ, જળભરત અને વ્યાસ, રામ, કૃષ્ણ, બુદ્ધ. તો બ્રહ્મ યોનિ જ હોય તો એની અંદર બધું દેખાય દ્રશ્ય દ્રષ્ટિવાળાને. બીજાની જેમ કે પેલા સંસારમાં જન્મ્યા તો બધા હતા, પછી મુમુક્ષુ થયા, પછી મુક્ત થયા, પછી પૂર્ણ થયા, પણ એવું કાંઈ થયું ન હોય. એ લોક સંગ્રહ માટે હોય. એટલે એ કરતા ન હોય, પણ જે જિજ્ઞાસુ મુમુક્ષુ હોય ત્યાંથી પોતાના પરમ તત્વને પામી લે, જાગૃત થઈ જાય સમ્યક અને પૂર્ણ. એટલે એને સંપૂર્ણ વિશ્વાસ હોય, શ્રદ્ધા, ભક્તિ, ભાવ, વિશ્વાસ હોય કે મારા જેમ રામને મારા પરમપદની પૂર્ણ વિશ્રાંતિ જ જોઈએ, તો એ ન થાય. સહજ એ સંપૂર્ણ સ્વાનુભવ છે. આમાં એ સંપૂર્ણ છે. બાકી કોઈ પણ જે બધા કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે પણ એમાં દ્વૈત હોય જ. બધામાં બધું જ્યાં આગળ કાર્ય હોય ને તો સમજેલું કે એ ભ્રાંતિ જ છે, એટલે કલ્પના કે ભ્રમ કે મોહ કાંઈ પણ. અને જ્યાં દ્વૈત ન હોય, ભ્રમ ન હોય, કલ્પના, ભ્રમ, મોહ કશું, હું, જગત, દ્રષ્ટા, દ્રશ્ય, સાક્ષી, સાક્ષ્ય, કોઈ ભેદાભેદ ન હોય. તુર્ય, સાક્ષી, કુટસ્થ અને સાક્ષ્ય, અહમ અને જગત, એ તો ન હોય.
પણ તુર્યાતીત તુર્યનો ભેદાભેદ પણ ન હોય અને તુર્યાતીતનું પરમ કેવળ પણ હોય. એટલે તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી. તુર્યાતીત એટલે પરમાકાશ. પરમાકાશ અજરામર અખંડ અવિનાશી. સમજાય? તો પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ, પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર. સમજાય? તે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. તે તુર્યાતીત. તો તત્વવેતા જીવનો મુક્ત છે, એને સંપૂર્ણ બોધ થયો હોય તો એ તુર્યાતીત રહ્યો હોય. દ્રશ્ય દ્રષ્ટિવાળાને એ તુર્ય દેખાય, સાક્ષી દેખાય, મુક્ત દેખાય, જીવન મુક્ત દેખાય, તત્વવેતા. પણ એ સંપૂર્ણ બોધ હોય તો એ તુર્યમાં ન હોય, એ તુર્યાતીત જ હોય. ભલે એ સમાધિમાં દેખાય કે વ્યવહારમાં દેખાય, એ ગમે તેમાં દેખાય, ખ્યાલ આવે? પણ એ તુર્યાતીત જ હોય. સમજાય? તો અહીંયા જ્યારે વર્ણન થતું હોય ત્યારે તુર્યાતીત ભેગા હોય. એટલે મહાસાગર જ હોય, અનંત મહાસાગર જ હોય, અને આભાસ માત્ર તરંગનો આકાર ભાસતો હોય. એટલે ભેગા એ રીતે કે આભાસ માત્ર આકારને ગણીને બે ભેગા. પણ અનંત જે એકરસ નિરાકાર મહાચિદાકાશ, અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ છે, તો ત્યાં આભાસ આકાર વિકાર દ્રશ્ય દ્રષ્ટિવાળાને દેખાય, પણ એનામાં ન હોય, સ્વયંમાં ન હોય. સમજાય કે નહીં? સ્વયં સમજાય? સ્વયં મહાચિદાકાશ આખું એકલો પ્રકાશે છે, આખો અનંત એક જ મહા ચૈતન્ય પ્રકાશ છે. તો સ્વયંમાં આભાસ અનંત મહાસાગર પોતે આભાસ માત્ર આકાર ધરે, તરંગ આકાર. તો સ્વયં એટલે અનંત એકરસ નિરાકાર મહાચિદાકાર જે મહાસાગર, એમાં પોતામાં આભાસ આકાર ન હોય. એ કલ્પના કે ભ્રમ કે મોહ ન હોય કે હું આ છું. નથી ખ્યાલ આવતો? એટલે સદાશિવ વસિષ્ઠ રામ સરસ્વતી વાલ્મીકીમાં હું આ સદાશિવ છું એવું ન હોય, હું આ વસિષ્ઠ છું, હું આ રામ છું, હું સરસ્વતી છું, વાલ્મીકી એવું ન હોય. એટલે એ પોતે પાછું એવું કે હું આ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. સમજે? અને આપણા જગતમાં મનાયેલા કોઈ દેવો સાચા નથી, એવું સદાશિવ વસિષ્ઠે કીધું. અને ઉપશમ, બોધ, ક્ષમતા, વિવેક, સંતોષ આ બધા પૂજનના પુષ્પો છે. અને વસિષ્ઠને કહે છે કે અજ્ઞાની ભલે કૃત્રિમ પુષ્પોથી કૃત્રિમ મૂર્તિમાં કૃત્રિમ પૂજન કરે, તમારા જેવા તત્વવેતાને એ કૃત્રિમ પૂજનની જરૂર નથી. તમે ચૈતન્ય દેવનું ચૈતન્ય બોધરૂપ પૂજન કરો. એ પછી વસિષ્ઠે રામને સંવાદ સંભળાવ્યો નિર્વાણ પૂર્વાર્ધમાં 29-42 14 સર્ગ. અને પછી સદાશિવ અંતર્ધાન થઈ ગયા પછી વસિષ્ઠે રામને કીધું, એ આખો સંવાદ સંભળાવીને કીધું કે જ્યારથી સદાશિવે મને ચૈતન્ય દેવનું પૂજન બતાવ્યું છે, ત્યારથી હું ચૈતન્ય દેવનું જ પૂજન કરું છું. મેં જડ દેવનું પૂજન ત્યજી દીધું છે. જડ દેવનું પૂજન ત્યજી દીધું છે. અને પછી એમ કીધું છે કે તત્વવેતા જીવનમુક્ત કદાચ કૃત્રિમ મૂર્તિમાં કૃત્રિમ પુષ્પો વડે પૂજન કરતો દેખાય તો એ લીલા માત્ર જ છે. સમજાય? લીલા માત્ર એટલે ખાલી આભાસ માત્ર જ છે, બાકી ખરેખર એ કાંઈ નથી. એ તો પોતે જ પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ છે. એમાં જુદો પોતે પૂજન કરનાર એટલે પૂજક પૂજા પૂજ્ય દેવ એ ત્રિપુટી નથી, દ્વૈત પણ નથી. સમજાય? જો હે સો હે. અહીંયા જીવનમુક્ત તત્વવેતાના લક્ષણો કહે છે, વારંવાર આવે છે. આખા બહુ સરસ આનંદ આવે જ્યારે તત્વવેતા જીવનમુક્તના લક્ષણો સાંભળો, એટલે ભેગું એનું અધિષ્ઠાન તુર્યાતીત ત્યાં પ્રગટ જ હોય. એટલે તમે પહેલાં સાક્ષ્ય બતાડે આ બધું, આકાશને આકાશમાં રહેલું જગત બધું ગણી લેવાનું. અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત આકાશગંગા, અનંત તારાગણ, નક્ષત્રગણ, અને આ બધી અનંત સૃષ્ટિ, અનંત સંસાર, અનંત વિશ્વ, અનંત જગત, અનંત બ્રહ્માંડ બધું ગણી લેવાનું. અનંત જીવ બધું ગણી લેવાનું. તો એ બધું સાક્ષ્ય છે, બાધિત છે નથી. અને સાક્ષી પોતે તુર્યાતીત છે. સાક્ષી આરોપ છે, સાક્ષ્ય છે એનો પ્રક્ષેપ ત્યાં દેખાય. સમજાય? સાક્ષ્યનો પ્રક્ષેપ દેખાય ના દેખાય જ ને કે હું છું આ જગત છે. તો
એ પોતે તુર્યાતીત હોય, પણ એ આભાસ આકાર માત્ર ભાસતા હોય એટલે એના તુર્યાતીત પર તુર્યનો આરોપ થાય, પણ એ હોય તુર્યાતીત જ. એટલે આવી રીતે જે બધાને અજ્ઞાન હોય ત્યાં આગળ સાક્ષ્ય ભાસતું હોય કે એક પરમાત્મા છે ને એક હું અને જગત છે, બધાનું અનંત જીવ જગત છે. એક જીવ ને એનું જગત, બીજો જીવ ને એનું જગત, ત્રીજો. દરેકના અવિદ્યા વાસનાના સંકલ્પ જુદા જુદા હોય, હું મારું જુદું જુદું હોય, રાગ દ્વેષ જુદા જુદા હોય. એટલે એ ચિદાભાસ સહિત બુદ્ધિ, પ્રતિબિંબ સાક્ષીનું અંતઃકરણમાં, એ ચિદાભાસ સહિત બુદ્ધિ એ અહમરૂપ જીવ. તો દરેકના અહમરૂપ જીવ આભાસ તરંગ, તો મહાસાગર એક જ છે, જળ એક જ છે, પણ તરંગ અનેક છે. સમજે? તો એ આપ જ્યારે અજ્ઞાન હોય, દરેકનો અવિદ્યા વાસનાનો સંકલ્પ ને હું ને જગત હોય, ત્યારે એ બતાડી ત્યાંથી ઉઠાવે એને સાક્ષી બતાડે કે આને જાણનાર છે, આ આખા અનંત દ્રશ્યને જાણનાર છે. અનંત જીવ જગત એમાં આવી ગયા, ઓલ ઇન્ક્લુઝિવ. તો એ જાણનાર સાક્ષી છે એ બતાડે. પછી એ બાધિત છે એટલે પછી એ સાક્ષીપણાનો આરોપ પણ નથી, અને પછી એ તુર્યાતીત છે. એટલે પરમચિદાકાશ તેજમાં તે જ્યોતિમાં જ્યોતિ છે. આવી રીતે બતાડે, કારણ કે આ સાક્ષ્યમાં રહેલો છે. સાક્ષી છે ત્યાં જે પોતામાં નથી એવા આ દ્રશ્ય આભાસ આકાર વિકાર ભાસે છે. તો ત્યાં આ છે અજ્ઞાની સંસારી, તો ત્યાંથી લે એને કે એને જાણનાર કોણ છે એટલે ઉપર ઉઠાવે, સાક્ષીપણામાં ઉઠાવે. એટલે આ બધું શું છે તો કે સાક્ષીમાં તો નથી પોતામાં, અને સાક્ષી એમાં નથી, અને એ આ જે દ્રશ્ય છે આખું અનંત એ કાંઈ નથી, બાધિત છે. પછી સાક્ષીનો આરોપ એ બાધિત છે, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. ક્લિયર થાય જ કે ઊંઘ આવે છે? થોડી થોડી ઊંઘ આવે છે? જરાય નહીં એમ? અમે કીધું આંખ બંધ થઈ જાય છે. ઘણા એમ કે આવું સરસ ચાલતું હોય ને ઊંઘ ન આવે બીજે ક્યાં આવે એમ. હવે જ્યારે કોઈ ગ્રંથિ પકડી ના સાંભળે ને તો એ ક્લિયર ન થાય, અને કોઈ ગ્રંથિ ન રાખે ને તો પરમ ચિદાકાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ. એ અત્યારે સાક્ષ્યમાં છે, પોતે જ જાણે તો છે આ બધું. તો એ જાણનાર છે એ સાક્ષી છે તુર્ય. સમજે? એટલે ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ અનેક છે, તરંગો અનેક છે, પણ બધા તરંગની અંદરનો અધિષ્ઠાન જળ એક જ છે, ચૈતન્ય એક જ છે, ચિદાકાશ અનંત કેવળ અનંત સચ્ચિદ. જે લોકો તરંગપણાને પકડી રહ્યા છે એ અનેકપણાની ભ્રાંતિ માર્યા છે. એટલે એ ભ્રાંતિ રાખીને કે બધા જુદા જુદા છે ને બધાના જન્મ મરણ જુદા જુદા છે ને બધાનું સુખ દુઃખ, પણ એ તરંગપણાની ભ્રાંતિ માર્યા છે એટલે એને જુદું જુદું લાગે છે. પણ જે તરંગપણાની ભ્રાંતિ છે આખી બાધિત છે, અને આખો જાણનાર એક જ છે. આખો જાણનાર અનંત, આખો અનંત જાણનાર એક જ છે. તો એ ચિદાકાશ છે. તો પછી આખો ચિદાભાસ બાધિત છે. તો પછી ચિદાકાશ પર તુર્ય સાક્ષીનો આરોપ પણ બાધિત છે, અને પછી પોતે જ તુર્યાતીત છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. તો અહીં સુધી કોઈ મતપંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા ગયા જ નથી. એટલે બધા એ શું કરે છે, એ મતપંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા વ્યક્તિવાળા તો એમ જ ફર્યા કરે. એ ઘૂમે ને ઘુમાવે, ફરે ને ફેરવે, ભમે ને ભમાવે. કારણ કે પોતે જ તુર્યાતીત ન રહ્યા હોય. જે તુર્યાતીત રહ્યા હોય એ જ તુર્યાતીત રાખે. સમજે? અને સાક્ષી જ ન રહ્યા હોય ને તુર્ય પણ ન રહ્યા હોય. કારણ કે એનું તો આ દેહ, હું આ દેહમાં અમુક જીવ છું, આ દેહમાં અમુક વ્યક્તિ છું, પછી ધનને ભોગો જોવે, એટલે પછી અને પછી આપણે પરમાત્મા છે, ભગવાન છે, અવતાર છે એવો દેખાવ કરવો જોવે. એને માટે પછી આપણે બધું દેખાવાનું પછી બાંધકામ જોવે, એના માટે ધન જોવે. પછી આમ એમાં પછી આપણે બધું દેખાડવું પડે કે મંત્ર લ્યો, જપ કરો, ધ્યાન કરો, સેવા કરો, અવતાર્યો કરતા હોય એ કરો, અને આ એ કરો, અને એમને મરો. પણ તુર્યાતીત કોઈ દિવસ એવું ન કહે,
એમ જ કહેજો હે સો હે, હુંય નથી, તોય નથી, તે નથી. કોઈનો આકાર નથી, આકાશનો આકાર જ નથી. અનંત એ આકાશગંગાનો આકાર નથી, અનંત નક્ષત્રગણ તારાગણનો આકાર નથી, અનંત કોટી મહાસૂર્યોનો આકાર નથી, ને અનંત કોટી બ્રહ્માંડોનો આકાર નથી, અને અનંત કોટી જીવજગતનો આકાર નથી, અનંત કોટી નામરૂપનો આકાર નથી, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલયનો આકાર નથી. એટલે કોઈ આકાર નથી, અને કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, એ તુર્યાતીત. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, એ તુર્યાતીત. અમાપ સચ્ચિદાનંદ ગણ પરમાકાશ છે, એ તુર્યાતીત. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ તુર્યાતીત. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, એ તુર્યાતીત. પૂર્ણ બ્રહ્માનંદ તેજગણ અનંત ચિતગણ, એ તુર્યાતીત. એટલે જો ભેદ દેખાતો હોય એમાં ભેદ નથી. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, તો એમાં કોઈ ભેદ નથી. જો ભેદનો ભ્રમ હોય તો સમજી લેવું કે બ્રહ્મ અટક્યો છે, અને એ અટકણ ચાલુ રાખીને સાંભળે તો એ અટકણ ચાલુ રહે, અને અટકણ કાઢી નાખીને સાંભળે તો અટકણ છે જ નહીં. એ પ્રતિબંધ એટલે અટકણ. તો તત્વવેદતા જીવન મુક્ત હોય, તેનો દેહ ધારણ થયો હોય, તો એ અટકણ કાપવા થયો હોય, અને ફરી જન્મ ધરવો પડતો નથી. અટકણ વધે, આવરણ વિક્ષેપ પડ, એ આવરણ વિક્ષેપ મળ, તો એ કોના વધે? જે હું આ છું, હું આ દેહમાં અમુક જીવ છું, આ દેહમાં વ્યક્તિ છું, બધા જીવ જુદા જુદા છે, બધાના બંધ મોક્ષ જુદા જુદા છે, બધાનું અજ્ઞાન જુદું જુદા જુદા વાળો એ ન્યાન્ય જ રહે, અહીં બેસે તોય. અને જુદા જુદાનો ભેદ કાઢી નાખે તો એ તો છે પરમચિદાકાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ. અહીં બેઠેલો માણસ આખો પોતાનો દ્વૈત ભ્રમ કાઢી નાખે તો અહીં જ એ આ નથી, એ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ. અને જો ભેદ રાખીને સાંભળે તો એ જ્યાં રહ્યો છે ત્યાં જ રહે. એ સાંભળે, એ લખે, એ યાદ રાખે, એ બોલે, બધું બરાબર, પણ રહ્યો ત્યાં હોય. અંદરથી માણસ જ્યાં રહ્યો છે ત્યાં ગણાય. એ શું દેખાડે છે, બોલી બતાડે છે, એ ત્યાં જ એનો ગણાય. એ બહારનો શું ધર્મનો કે અધ્યાત્મનો કે પરમાર્થનો કે શાસ્ત્રનો કે ગુરુનો કે દેવનો કે ગમે તે એ દેખાવ કરે તો એ બ્રહ્મ જ રહ્યો છે. ભ્રમ પછી નાનો હોય કે મોટો, ઈશ્વરનો ભ્રમ હોય કે કીડીનો, તણખલાનો કે માટીની રજનો ભ્રમ હોય, તો એ ભ્રમ જ છે. ગુરુ શિષ્યનોય ભ્રમ છે, ઈશ્વર જીવનોય ભ્રમ છે, જ્ઞાન અજ્ઞાનનોય ભ્રમ છે. મેં જ્ઞાની મેં યોગી ऐसा અહંકાર से होता है. તો અહંકાર માત્ર ભ્રમ છે, સમજાય? અને એમાં અહંકાર નથી. આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. ભેદના ભ્રમ અહંકારના ભ્રમથી જ હોય. અહંકારના ભ્રમથી જ સંસારનો ભ્રમ હોય, અને અહંકારનો ભ્રમ નથી એટલે સંસારનો ભ્રમ નથી, અને ભેદ ભ્રમ નથી, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે ને છે. બરાબર? ચાલો, ક્લિયર છે? બોલો, તમે અહીં બેઠા છો અને માનો કે ભ્રમ ભાસ્યો છે કે હું જન્મ્યો છું, હું આ છું, અને આ બધું થયું છે, અત્યારે આ છું, ને પાછા જે થવું મરી ગયા સુધી જે થવું થશે, તો આખો ભ્રમ કાઢી નાખ્યો, જન્મનો જ ભ્રમ કાઢી નાખો. એટલે છે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, અને અત્યારે જ આ જ ક્ષણે. અને જો તમે આ ભ્રમ રાખીને બેઠા હોય કે હું તો આ દેવગુરુ ઈષ્ટને આ બધું શાસ્ત્ર ધર્મને એના નિયમોને અને હું પાળું છું ને, હજી તો હું આટલે છું ને, હજી તો ઘણા પાપનો ક્ષય કરવાનો છે ને, એનો અંત જ ન આવે. અને ધારો કે સૂર્ય છે તો એનાથી આ બધું થયું છે, તો આ બધું સૂર્યમાં નથી. એમ એ જે પૂર્ણ બ્રહ્મ સૂર્ય છે તો એનાથી આ બધું ભાસે છે, પણ એ પૂર્ણ બ્રહ્મ સૂર્યમાં અનંત તેજગણ અનંત ચિતગણમાં આ બધું કાંઈ નથી. એટલે સીધો જ સમ્યક પ્રબુદ્ધ એટલે પૂર્ણ સંપૂર્ણ બોધવાન થઈ જાય. તો એ સંપૂર્ણ બોધ છે, એ જ સંપૂર્ણ ચૈતન્ય છે, અને એ જ સંપૂર્ણ બ્રહ્મ છે, સંપૂર્ણ ચિદાકાશ છે. ક્લિયર થાય? એમ છે. ચલો, અહીં ન બેઠા તો સારું, કારણ કે પછી ઉઠીને પાછું સંભાળવાનું છે. એક બાજુ કાંઈ નથી એમ કરવું, અને પછી આખું પરમ ચિદાકાશ તેજમાં તે જ્યોતિમાં જ્યોતિ છે એ સ્વીકારવું પડે, અને કાંઈ નથી એ પાકું કરીને બેઠા છીએ. કરવું શું કરશો હવે?
હવે જે થવાનું છે થશે. હવે જે કરશું ને મળશું બીજું હું. આમ એટલે હું કાંઈ લાઇટ થાય છે કે જે ટ્યુબલાઇટ છે? તમે કેવી રીતે આમ આમ કરો છો? એનો તમે બચાવ પક્ષના વકીલ છો તો તમને કોઈ એવું અપલખણ દેખાણું એમાં? લક્ષણ અપનો ડાઉન નહીં, અપ કોઈ ઊંચું લક્ષણ. આ અપલખણ બોલીએ એટલે નીચું સમજે છે એમ. એટલે તમારા અંબાલ પ્રભુ હતા ને મોટાવાળા, એટલે નીચે ભોયરું કર્યું ને બધું ભરવા માંડે, એટલે એને શું કે ડાઉન સ્ટેર્સ, ડાઉન હે બેઝમેન્ટ નહીં, ડાઉન શબ્દ વાપર્યો હતો. એટલે પછી અમે કીધું હવે ડાઉન સ્ટેર છોડીને અપસ્ટેર કરો, પણ ડાઉન સ્ટેરમાં જ ગયું બધું. હા કેમ છે? ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટ હોય ને એમાં લાકડી જૂની થઈ ગઈ, બે બાજુ કાળું થયું હોય, કાં તો ચોક બરાબર ન હોય, કોન્ટેક્ટ લૂઝ હોય, ગમે તે આમ ટક 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 થઈને પછી થાય, એટલે હા ને ટ્યુબલાઇટ થઈ. કેમ છે? ટ્યુબલાઇટ કે ફૂલ લાઇટ? અરુણ દાદાને કહેજો અમને કીધા વગર. એટલે તરત જ ડાઉન સ્ટેર જ લઈ લે સીધા. એમ આપણે એને પામવા માટે કાંઈ ન કરવું જોઈએ, એ સાચું છે, પણ આપણે અહીં છીએ તો ત્યાં જવું પડે ને. એ અહીંવાળો અહીં જ રહે અને અહીં ત્યાં છે જ નહીં. અને મા ચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ છે ને છે જ, આદિમધ્ય અંતરહિત. એમાં જન્મ વિકાર નાશ છે જ નહીં, ઉત્પત્તિ સ્થિતિ લય છે જ નહીં, નામરૂપ છે જ નહીં, આભાસ આકાર વિકાર છે જ નહીં, સમષ્ટિ વ્યક્તિ છે જ નહીં, કારણ સૂક્ષ્મ છે જ, સ્થૂળ છે જ નહીં, મહાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ છે જ નહીં. અને જોઈ લો સીધું બરાબર. જો કોઈ એમ કે ને આ ગોપરો આમ જોઈ રહ્યા કે હા મને દેખાણું, સમજી લો નથી દેખાણું. દેખાણું વાળું રહ્યું હોય તો નથી દેખાણું. અને દેખાણું એટલે એ પ્રકાશ છે, તો પ્રકાશની અંદર દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય નથી, ધ્યાતા ધ્યાન ધ્યેય નથી, ઉપાસક ઉપાસના ઉપાસ્ય નથી, અને પૂજક પૂજા પૂજ્ય દેવ નથી, પૂજ્ય નથી. એટલે અખંડ છે. સમજ? અખંડ ચૈતન્ય રૂપ આત્મા એક જ છે, બીજું કાંઈ નથી. એટલે પાછું આત્મા અનેક છે એવી ભ્રાંતિ ભરાવી હોય કોકે અને પકડી બેઠા હોય તો ખલાસ છે ને. હે રામ, આવી રીતે અત્યંત સદગુણોવાળા અને મુખ્યત્વે કરીને પ્રતિબંધો નાશ કરવાને માટે જ એ રામ અવતરેલા. બોલ્યા ને તો કેવું બોલ્યા ખબર? જાણે નિહાકો નાખ્યો હોય ને એવી રીતે. હે રામ. હવે જટ મરીને એની પાસે ક્યારે જાઉં? હે રામ. એ તો મને દુઃખના દરિયામાં નાખી દીધો. ચાલો. હે રામ, આવી રીતે અત્યંત સદગુણોવાળા અને એને કવિતા આવડે જ પછી એમ. પીપળ પાન ખરંતા ધીમું બાપુડિયા અમ વીતી તમ વીત છે. પછી એવું કંઈક છે નહીં? પેલા શું છે? હસ્તી કુંપડિયા અમ વીતી તું જો વીત છે ધીમું બાપડિયા. એટલે એમ કે છે તમને કવિ છે ધીમું બાપડિયા. કેવું?
ચલો કોઈ ફ્રી થાય એટલે અહીં ને અહીં રહે એવું ન માનવું. એ ગમે ત્યાં ફરે કરે. ઘણા લોકોએ અહીંયા પેલી કહેવાય ને જોબમાંથી સ્વૈચ્છિક મૂક્યું હોય ને સ્વૈચ્છિક આને માટે કે હવે મારે ના સ્વૈચ્છિક મારે આમાં જ રહેવું છે એમાંનું કોઈ દેખાતું જ નથી. ઘણા એવા છે એ અહીં દેખાતા જ નથી એમ, અને એમનું ફરી ગયેલું જ છે. કદાચ સ્વૈચ્છિક ન મૂક્યું હોય ને અહીં જેટલું જે સર્વાંતરનું પ્રેરણા હોય અને જે કંઈ આમ તો રહે ને આવતો રહે તો પણ એને શાંતિ રહે. એવું નથી કે માણસને નિવૃત્ત હોય એ માણસ તો અખંડ રહી શકે, પણ જે માણસ છે એને કંઈ કામ છે જ એ જ છે નહીં કામ કરવાની, તો કદાચ કરે તો પણ ફાજલ સમય બીજા કશામાં ના કાઢે અને એમાં રહે ચાલુ રહે તો એને શાંતિ રહે. પણ બીજું કરે એમાં કાંઈ ન હોય, એ વિવેકે એને આમાં જ થાય. ખ્યાલ આવે? જે નિવૃત્ત છે તો આને માટે જ છે, અને પ્રવૃત્ત છે એ પણ પ્રવૃત્તિ માટે નથી, એ પણ નિવૃત્તિ માટે જ છે એમ. પણ એને અભ્યાસને સંસ્કાર હોય તો એ આનો છોડે એમ. ખ્યાલ આવે? અખંડ રહે, કારણ કે આ અખંડ છે. પછી ખંડમાં રહીને શું કરવાનું? ખંડના બ્રહ્મમાં રહીને અપરિચ્છિન્ન જ છે, અપરિચ્છિન્ન પરમાકાશ પરમચિદાકાશ. પછી પરિચ્છિન્નના બ્રહ્મમાં રહીને શું કરવાનું? હું આ છું અને મારે બધું સારું છે ને, તો એ પ્રમાદ છે. સમજાય છે? હે રામ, આવી રીતે અત્યંત સદ્ગુણોવાળા અને મુખ્યત્વે કરીને પ્રતિબંધો નાશ કરવાની માટે જ અવતરેલા અત્યંત સાત્વિક આત્મવેત્તા પુરુષો બહુ દુર્લભ છે. હે રામ, આ રીતે આત્મવિચારના અધિકારી એવા રાજસ તથા સાત્વિક જીવોના જન્મ વિશે આવું જ ગીતામાં કૃષ્ણે પણ કીધું છે. 7મા અધ્યાયમાં 19મો શ્લોક છે. એમાં બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવો સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. આ જ શબ્દો આમ આપણે યોગાસિતને બરાબર સાંભળીને ગીતાને બંને બરાબર સાંભળ્યા હોય જાણ્યા હોય તો બંનેનો મેળ કરીએ તો બેનો બોધ એક જ લાગે. પણ ગીતાથી તમે ચાલો તો તમને કૃષ્ણ પકડાય, અને વસ્તીથી તમે ચાલો તો તમારું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પકડાય. એ ડિફરન્સ છે. ગીતાથી દ્વૈત પકડાય જ, પણ વસિષ્ઠથી દ્વૈત પકડ્યું હોય તો છૂટી જાય. અને પછી અદ્વૈત કહેવા પણ નથી. દ્વૈત નથી કહેવા માટે અદ્વૈત કીધું છે. પછી દ્વૈત નથી તો અદ્વૈત કહેવા પણ નથી. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે જ કહેવા પણ નથી. એની ખાતરી ત્યાં શું પ્રગટે? રમણ કહે છે ને, જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. તો ત્યાં આગળ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ પ્રકાશે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ પ્રકાશે. એનો ક્રાઇટેરિયા છે, મૂળ મુખ્ય લક્ષણ. અને પેલો ગમે એવું જો કાંઈ દ્વૈત પકડાયેલું હોય તો એનું મોઢું બગડેલું જ હોય, મજા ન હોય. એમ તમારી સામે જોવે ત્યારે હશે, પણ પૂંઠ વળે ને પછી તમારે જોવાનું તો બગડેલું જ હોય કે મારું બેટું હજી કાંઈ જોવે એવું સારું કામ થયું નહીં, મજા ન આવે. સમજે? એટલે અહીં પણ પાછું જો પોતાનું હું પદ પકડીને બેઠું હોય ને કે મેં તો આટલું બધું કર્યું છે ને, હું તો આટલું બધું જાણું છું, મેં તો કેવા બધા દર્શનો કર્યા છે ને મને એમની કૃપાના આશીર્વાદ મળ્યા છે ને મને લાભ થયો છે ને, તો ગયો. રામકૃષ્ણ પરમહંસ કહે છે, હું મરીએ મટે જંજાળ, આપ મોએ તો ડૂબ ગઈ દુનિયા. હું મરીએ મટે જંજાળ, આપ મોએ તો ડૂબ ગઈ દુનિયા. કે નહીં?
હા, હું તો પાછો નવો ભગવાન થવા નીકળ્યો હોય ને પાછો. એટલે જેમ જેમ હું મોટો થતો જાય એમ ભગવાન નહીં શૈતાન થતો જાય. એવું ન કરવાનું કર્યું ને કરવાનું રહી ગયું. હે રામ, આ રીતે આત્મવિચારના અધિકારી એવા રાજસ આપણે પરમાત્મા તત્વ પ્રકાશમાં વર્ષો પહેલાં કીધેલું કે માયામાં અવળું કાંઈ બની બેઠા હોય તો ઝટ મટી જજો. માયામાં અવળું કાંઈ શીખી બેઠા હોય તો ઝટ ભૂલી જજો. નવા ભગવાને થવાનું નથી, નવા શૈતાને થવાનું નથી. છે ને? વર્ષો પહેલાં કીધેલું. માયામાં જો અવળું કાંઈ બની બેઠા હોય તો ઝટ મટી જજો. માયામાં જો અવળું કાંઈ શીખી બેઠા હોય તો ઝટ ભૂલી જજો. નવા ભગવાને થવાનું નથી, નવા શૈતાને થવાનું નથી. આ તો ભગવાનનો જ રાફડા ફાટ્યા છે. રાફડા ફાટે એટલે સમજો જ ને, એક ભગવાન, બે ભગવાન, ત્રણ ભગવાન, અનેક ભગવાન. હું આ ભગવાનને માનું, પેલો કહું હું આ ભગવાનને માનું, પેલો કહું. એટલે આ ભગવાનના કાંઈ રાફડા ન ફાટ્યા હોય. અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. હે રામ, આ રીતે આત્મવિચારના અધિકારી એવા રાજસ તથા સાત્વિક જીવોના જન્મ વિશે તમારી પાસે કહ્યું. પણ જે રાક્ષસ તથા મૂંગા પશુ આદિ અનેક પ્રકારના જીવો તામસ જાતિવાળા છે તેઓ તો સ્થાવર જેવા જ છે. માટે આ જ્ઞાનના અધિકારની વાતમાં તેઓનો વિચાર કરવો જ યોગ્ય નહીં હોવાથી તેમના જન્મ વિશે હું આ સ્થળે કહેતો નથી. હે રામ, ઉત્તમ જન્મ પ્રાપ્ત થયા છતાં પણ થોડા જ મનુષ્યો અને થોડાક દેવતાઓ સંસાર સંબંધી ભોગોમાં રુચિ પામ્યા નથી. માટે વૈરાગ્ય અત્યંત દુર્લભ છે એમ જણાય છે. હે રામ, ઉત્તમ જન્મ પ્રાપ્ત થવા છતાં હે રામ, ઉત્તમ જન્મ પ્રાપ્ત થયા છતાં પણ થોડા જ મનુષ્યો અને થોડા જ દેવતાઓ સંસાર સંબંધી ભોગોમાં રુચિ પામ્યા નથી. માટે વૈરાગ્ય અત્યંત દુર્લભ છે એમ જણાય છે. જુઓ, હું પણ આત્મવિચારની પૂર્ણ યોગ્યતાને પામ્યો છું, તો પણ સત્વગુણમાં કાંઈક રજોગુણનું મિશ્રણ હોવાને લીધે પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત નહીં થવાથી હું પુરોહિતપણું કર્યા કરું છું. હે રામ, તમે વૈરાગ્ય આદિ સાધનોથી સંપન્ન છો, તો પણ પરમાત્માના પદનો વિચાર કરતા નથી. તેથી જ તમને આ સંસારની ભ્રાંતિ વધી છે. માટે તમે અહીં હમણાં જ આત્મતત્વનો વિચાર કરો. વિચાર કરશો તો જે પરબ્રહ્મ છે તે તમે જ છો એમ પ્રત્યક્ષ અનુભવમાં આવશે. તમે વિચાર કર્યા વગર રહ્યા છો, તેથી તમને આ સંસારરૂપી મોટી આપદા વિસ્તાર પામેલી જણાય છે. વિચાર કરશો તો આ સંસાર કાંઈ છે જ નહીં અને તમે પરબ્રહ્મ છો એમ સહેજે જણાશે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શરીર ગ્રહણ ક્રમ અને તત્વજ્ઞ પ્રશંસા નામનો સર્ગ 60મો સમાપ્ત. અમે સામાન્ય માણસ દેખાઈએ છીએ અને બાળપણથી જ આ પ્રકાશ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ સહજ છે, ઇન્નેટ. તો અમે તો સામાન્ય માણસ દેખાઈએ છીએ. અને કોઈ પણ કહી શકે ભાઈ તમારો પૂર્વનો અભ્યાસને સંસ્કાર હશે, પૂર્વજન્મના અભ્યાસને સંસ્કાર હશે, વૈરાગ્ય આત્મજ્ઞાનના, એટલે તમે આ પરમાત્મા વિશે બરાબર બોલો છો એમ કહી શકો. પરબ્રહ્મ તો અનંત છે. તમે પરબ્રહ્મ કેવી રીતે હોઈ શકો? અખંડ સચ્ચિદાનંદ કઈ રીતે? કોઈ વ્યક્તિ પરબ્રહ્મ નથી, કોઈ આકાર મહાસાગર નથી, તરંગ મહાસાગર છે. હા, તો પછી અમે ભ્રાંતિવાળા હોઈએ અને અમે સામાન્ય મનુષ્ય તરીકે જોતા હોઈએ તો પણ આજ સુધી જે સંસારમાં પરમાત્મા વિશે, પરબ્રહ્મ વિશે જે પણ કંઈ કોઈને પણ ખબર હોય તો એના કરતાં આ જે છે સદગ્રંથોમાં શિરોમણી એમાં એકદમ પરફેક્ટ છે. અને એ અમારે બીજે ક્યાંય હોય ને તો કલ્પના કરવી પડે કે આવું કંઈક તત્વ છે એમ. શું બીજે ક્યાંય અમે આવું સાંભળ્યું કર્યું હોય ને, ઇવન યોગ વાસિષ્ઠ પણ સાંભળ્યું કર્યું હોય ને તો પણ અમારે કલ્પના કરવી પડે કે તત્વ આવું હોઈ શકે. જ્યારે અહીં
સામાન્ય માણસ જોઈએ અને અમે અંદર ભ્રાંતિવાળા હું ને જગત સાચું માનતા હોઈએ તો પણ આ પ્રકાશ એક્ઝેક્ટલી જો હૈ સો હૈ પ્રત્યક્ષ સાક્ષાત જેવો છે એવો અનંત સંપૂર્ણ અને નિરપેક્ષ સંપૂર્ણ છે. એ ગમે તે ભ્રાંતિ હોય તોય એ કંઈ નથી અને પ્રકાશ જ છે. એ એકદમ પ્રત્યક્ષ. કેવું પરફેક્ટ? અનંત પ્રકાશ જ છે. પેલું કોઈ પણ બોલી શકે. આમાં બોલવા હાટે નથી, બધા લક્ષણો આવી ગયા ને. હમ. યોગ વાસિષ્ઠ સાંભળી અને ડાયરેક્ટ જે દર્શન થાય છે, જે અનુભવ થાય છે, ડાયરેક્ટ વાયા મીડિયા નહીં, એના ઉપરથી ખ્યાલ આવે જ. એમાં સામાન્ય માણસ દેખાય જ નહીં. એક જ ક્રાઇટેરિયા કેવો હોય તો અનંત પ્રકાશ. અનંત પ્રકાશ, અનંત આનંદ અનંત આનંદ અને અનંત શાંતિ. અને અનંત શાંતિ. શું કહે છે તો બ્રો? બરોબર છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ આ એક લક્ષણ. ચાલો. પેલું પેલું કહ્યું ને તો અહીં જ્યારે બોધ થાય તો શ્રવણથી તો ભાઈ કંઈ કરવાનું નથી, હોય નથી, સંસાય નથી, અને પછી તો મારે કંઈક કર્તવ્ય એટલે કોઈ નોકરી બોકરી હોય ગમે તે તો પણ આ બોધ તો રહે જ, કારણ કે અજ્ઞાત મનમાં ઘૂસી જાય. શ્રવણ માત્રથી જ બોધ ઉત્પન્ન થાય અને એ અજ્ઞાત મનમાં ઘૂસી જાય પછી ગમે તે વ્યવહાર કરે ને તો એ બોધ ના જાય. જ્યારે વ્યવહારથી નિવૃત્ત થાય તરત એનું બોધનું સ્મરણ થઈ જાય. જ્યારે હા, કંઈ છે જ નહીં. શું જ્યારે જ્યારે પણ વ્યવહારમાં નિવૃત્ત થાય ને એટલે એને બોધનું સ્મરણ થઈ જાય કે હા કઈ થયું નથી કોઈ. જો શું વ્યવહારનું? વ્યવહારથી નિવૃત્ત થાય ત્યારે બોધનું સ્મરણ થઈ જાય. ના, એવું નથી. એવું નથી કીધું. આ બોધ લીધો હોય અને અંદર અનુભવ થયો હોય અને બોધ લીધો હોય ને પછી ગમે તે કરે ને, નોકરી બોકરી કરે તો એનો વાંધો નહીં એમ કીધું. હવે પેલી મેં કહ્યું કે એ જ્યારે એની નોકરીના કલાકો પૂરા થાય ને જ્યારે પણ આમ શાંતિ જાય એટલે તરત એનું સ્મરણ થઈ જાય હા કંઈ થયું નથી. જો કાં તો બ્રહ્મ છે. ચલો. સર્ગ 61મો. આ 61મા સર્ગમાં મહાત્માઓની પ્રશંસા કરવામાં આવશે અને વિવેક તથા વૈરાગ્યના ક્રમ કહેવામાં આવશે. સત્પુરુષોની પ્રશંસા અને વિવેક તથા વૈરાગ્યના ક્રમ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે પુરુષો નિષ્કામ કર્મો કરીને અથવા ઉપાસના કરીને પૃથ્વીમાં જન્મેલા હોય છે તે મોટા સદ્ગુણવાળા પુરુષો સર્વદા આનંદયુક્ત જ રહે છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે પુરુષો નિષ્કામ કર્મો કરીને અથવા ઉપાસના કરીને પૃથ્વીમાં જન્મેલા હોય છે તે મોટા સદ્ગુણવાળા પુરુષો સર્વદા આનંદયુક્ત જ રહે છે. જેમ આકાશમાં ચંદ્ર પ્રકાશે છે તેમ તેઓ પૃથ્વીમાં પ્રકાશે છે. જેમ આકાશ મેલને પ્રાપ્ત થતું નથી તેમ તેઓ ખેદને પ્રાપ્ત થતા નથી. જેમ સોનાનું કમળ રાત્રિએ પણ કરમાતું નથી તેમ તેઓ કદી પણ શરીરમાં કરમાતા નથી. જેમ સ્થાવરો પોતાના પ્રારબ્ધના ભોગ વિના બીજું કશું કરતા નથી તેમ તેઓ જ્ઞાનના સાધનો વિના બીજું કશું કરતા નથી. જેમ વૃક્ષો પોતાના ફળાદિકથી બીજાઓને આનંદ આપે છે તેમ તેઓ પોતાના સદાચારોથી બીજાઓને આનંદ આપે છે. હે રામ, એવા મહાત્મા પુરુષની શુક્લ પક્ષના ચંદ્ર જેવી સુંદર બુદ્ધિ શાંતિરૂપી અમૃતથી નિત્ય પુષ્ટ થતી જાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ ચંદ્ર કૃષ્ણ પક્ષમાં પણ પોતાની શીતળતાને ત્યજતો નથી તેમ મહાત્મા પુરુષો આપત્તિ કાળમાં પણ સૌમ્યતાને ત્યજતા નથી. જેમ વનના વૃક્ષો નવા ગુચ્છોવાળી લતાથી શોભે છે પહેલેથી ઇન્નેટમાં છે ને જે દ્રષ્ટાંતમાં આ છેલ્લું ને પૂર્ણ દ્રષ્ટાંત છે અનંત સ્વચ્છ આકાશ. તો ઇનેટમાં પહેલેથી જ એ અનંત સ્વચ્છ અને પૂર્ણ એ ઇનેટમાં પહેલેથી જ.
અને એમાં બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી. એ ઇનેટમાં પહેલેથી છે. એનું છેલ્લું દ્રષ્ટાંત આ છે, અનંતને સંપૂર્ણ અને સ્વચ્છ દ્રષ્ટાંત. અનંત સ્વચ્છ સંપૂર્ણ આકાશ, સમજાય? એ છેલ્લું દ્રષ્ટાંત છે. તો ઇનેટમાં ધર્મ એટલે પહેલેથી જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ શબ્દ નથી. એ ઇનેટ છે. અનંત પ્રકાશ શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્ચિમથી મધ્યમાં વૈખરી નથી, વ્યક્તિ નથી, જગત નથી, આ દ્રશ્ય નથી, આખું દ્રશ્ય નથી. આખા દ્રશ્યનું જનરલાઇઝેશન, સામાન્યકરણ કરીએ તો આખું અનંત સ્વચ્છ સંપૂર્ણ આકાશ. પછી બધું એમાં ઓલ ઇન્ક્લુઝિવ, એમાં બધું સમાયેલું છે આકાશમાં. તો ઇનેટ છે કે આ જે પરમ તત્વ છે એ અનંત સ્વચ્છ અને સંપૂર્ણ છે. આ ઇનેટ છે. કે એક જ શબ્દમાં કહેવું હોય તો કે અહીંયા શું છે? ઇનેટ. એટલે તમે જે શબ્દ વાપરો છો કે ધરમૂળથી મુદ્દલ, સમજ્યા? ધરમૂળથી મુદ્દલ મૂળ, તો આ છે કે એમાં પછી કોઈ વિકલ્પ આવ્યો નથી કદી. એ કોઈ પણ અવસ્થા, દ્રશ્યની કોઈ પણ અવસ્થા હોય, આ વ્યક્તિની કોઈ પણ અવસ્થા હોય, દેહ, મન, જીવ, ગમે તે અથવા દ્રશ્ય, તો એ કોઈ વિકલ્પ એમાં આવ્યો નથી. જે અનંત સ્વચ્છ અને જેમ કીધું ને સંપૂર્ણ આકાશ, એમ અનંત સ્વચ્છ સંપૂર્ણ પરમ તત્વ, તો એમાં એનો કોઈ વિકલ્પ આવ્યો નથી. નેવર. સમજાય છે? આ શબ્દો એકદમ પાક્કા રાખજો. અહીંયા ઇનેટ એટલે મૂળ તત્વ. ઇનેટ એટલે મૂળથી જ, મૂળ તત્વથી જ, મૂળ પરમ તત્વથી જ. તો એ મૂળ પરમ તત્વ જ છે. અને એ કેવું છે તો કે અનંત અને સ્વચ્છ અને સંપૂર્ણ. બીજા શબ્દની જરૂર નથી. ક્લિયર છે? ક્લિયર? જેમ અનંત સ્વચ્છ આકાશ, તો અનંત સ્વચ્છ પરમ તત્વ. સમજાય? તો એ બધું જે આવે છે ને તેમાંથી આવે છે. એટલે એમ કે આ કોઈ માણસ છે, પછી ક્યાંક કોઈક ધર્મવાળા ફેમિલીમાં જન્મ્યો છે, પછી એ ધર્મને માને છે, આ ભગવાન છે કે આ ભગવાન છે કે આ શાસ્ત્ર છે કે આ શાસ્ત્ર, કશું જ નહીં. અનંત સ્વચ્છ પરમ તત્વમાં અનંત સ્વચ્છ પરમ તત્વનો કોઈ વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી. આ ઇનેટ છે. એટલે એ ત્યાંથી જ છે. ઇનેટનો અર્થ શું થાય કે મૂળ અનંત સ્વચ્છ પરમ તત્વથી, પરમ તત્વ જ અને પરમ તત્વથી જ. તો જે આવે છે એ તો, અને એનું પ્રૂફ આપણે લેખિત પ્રૂફ છે અનંતપૂર્ણ નિરપેક્ષ સત, અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ. તો આ જે આવે છે તો એ કોઈ પણ અભ્યાસનું કે સંસ્કારનું નથી. એમ કોઈ એમ કે ના પૂર્વજન્મનું ને આ કોઈ કરેલું ને એટલે ઘણા કે તમારું પૂર્વજન્મનું કરેલું હશે એટલે અત્યારે તમે આ કરો છો, આમાં રહ્યો છો. પૂર્વ પશ્ચિમ કશું છે જ નહીં. એ અનંત અને સ્વચ્છ, જેમ આકાશ છે એમ અનંત સ્વચ્છ પરમ તત્વ છે. પછી એને સાયન્ટિફિકલી પરમાકાશ કીધું છે, પણ અહીંયા એ શબ્દ પણ નથી. પરમ તત્વ શબ્દ છેલ્લો છે. અને આ બેના વિશેષણો નથી, અનંત અને સ્વચ્છ, એના પર્યાયો છે. જેમ અનંત સ્વચ્છ આકાશ કહીએ તો અનંત અને સ્વચ્છ આકાશના વિશેષણો નથી. એ આકાશ જ અનંત છે અને આકાશ જ સ્વચ્છ છે અને આકાશ જ આકાશ છે. એમ પરમ તત્વ જ અનંત છે અને પરમ તત્વ જ સ્વચ્છ છે અને પરમ તત્વ જ પરમ તત્વ છે. એટલે એક જ શબ્દમાં કહેવું હોય તો પરમ તત્વ, અને એનું પરમ કેવળપણું છે પરમ કૈવલ્ય. તો પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. જોકે 17 અક્ષર આપ્યા તો અમે જે વચ્ચેનો એક એક શબ્દ છે એ એક જ પરમ તત્વ છે, પણ એ દરેક સ્વતંત્ર રીતે સંપૂર્ણ છે. તમે પરમ શાંતિ કહો, તમે પરમાકાશ કહો, અનંત છે ને, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. તો તમે પરમ શાંતિ કહો, સમજ્યા? પરમાકાશ કહો,
મહાસામાન્ય કહો તો વન એન્ડ ધી સેમ, શબ્દ જ જુદા જુદા છે પણ એક જ પરમ તત્વ છે. એટલે અમારું બધું જ છે એક જ પરમ તત્વમાં સમાયેલું છે. સમજે? ઓરિજિનાલિટી છે આ, ઓરિજિનલ રિયલ ટ્રુથ જેને, અને અલ્ટિમેટ ટ્રુથ, અલ્ટિમેટ રિયાલિટી, રિયાલિટી ઇન ટોટાલિટી, અંતિમ સત્ય, સત્ય સંપૂર્ણતામાં. તો એ પરમ તત્વ જે કીધું ને કે પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ, તો એ જ રહેલું છે. એટલે એમાં પછી પહેલાં ને પછી ને અત્યારે ને કાંઈ ન આવે, એ જ છે. જેમ આકાશ છે તો પહેલાંનું આકાશ ને અત્યારનું આકાશ ને પછીનું આકાશ ને એવું ન આવે. આકાશ આકાશ જ છે. અને બધાનું એ જનરલાઇઝેશન, સામાન્યકરણ એમાં જ થાય. આ શું છે તો કે આકાશ, આ શું છે તો કે આકાશ, આ શું છે તો કે આકાશ, એમાં આ શું છે તો પરમ તત્વ, આ શું છે તો પરમ તત્વ, આ શું છે તો પરમ. એટલે આ બીજું છે ને એ પરમ તત્વ છે એમ નહીં, પરમ તત્વ જ પરમ તત્વ છે અને પરમ તત્વ બીજું નથી, બીજું કાંઈ નથી. એ સમજ્યા ખરું? જો આ કોઈને ક્લિયર થઈ જાય ને તો પછી ત્યાં પરમ તત્વ જ રહે. પછી હું આ છું ને પછી આ જગત છે ને એ ન રહે. અને જો આ રહ્યું હોય ને તો એ ન થાય, એ ન રહે. ભગવાનનું કારણ શું હોય? કારણ શેનું? આ પરમ તત્વ આપ જ આપ રહ્યા ને એનું કારણ છીએ જ. છો, એનું કારણ તો પરમ તત્વ છે ને તો એનું કારણ સાપેક્ષતાથી જ કહેવાય કે સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ એક જ. અને એનું કારણ એટલે પછી કારણમાં પછી પરમ તત્વ જ આવ્યું. સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ કોણ છે? પરમ તત્વ જ સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છે. એટલે કારણ પૂછ્યું તો એ સંપૂર્ણ ભ્રાંતિ રહિત. અહીંયા જ કેમ તો કે કારણ કે એ એવું જ છે જ. પરમ તત્વ સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ જ છે. એટલે કારણ કે ધર્મૂળ ઇન્નેટ પરમ તત્વ જ પોતે જ સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છે. એટલે એ જ છે. એટલે એનું કારણ સાપેક્ષ દ્રષ્ટિ, જેને ભ્રાંતિ રહ્યું એટલે એ કારણ પૂછે. તો એ કેમ અહીંયા જ રહ્યું છે ને કેમ બીજે નથી રહ્યું ને? તો અહીંયા ને બીજે એવું નથી, કારણ કે ભ્રાંતિ ક્યાંય નથી અને બધે પરમ તત્વ જ છે, બધું પરમ તત્વ જ છે. એટલે જે કાંઈ નથી એવી ભ્રાંતિ કાઢી નાખે એટલે પરમ તત્વ જ છે. તો બે ઇક્વેશન લખાવીએ, સમીકરણ બે. પરમ તત્વ પ્લસ ભ્રમ ઇક્વલ ટુ સંસાર, સંસાર માઇનસ ભ્રમ ઇક્વલ ટુ પરમ તત્વ. બોલો બરાબર છે? તો અહીંયા હવે જે ભ્રમ નથી એ તો આમે પોતે જ નથી. જે ભ્રમ નથી એ તો પોતે જ કાંઈ નથી. અને જે પરમ તત્વ છે એ તો પોતે જ પરમ તત્વ છે. એટલે કારણનો સવાલ જ નથી. જે પરમ તત્વ છે એ તો પોતે જ પરમ તત્વ છે અને જે ભ્રમ કાંઈ નથી એ તો પોતે જ કાંઈ નથી. એટલે બેમાંથી એકેનું કંઈ થતું નથી. પરમ તત્વ એનું કંઈ થતું નથી, પરમ તત્વ જ છે. લોકેશન વાઇઝ સમજાય છે પણ ટાઈમ હા, એટલે જે પણ આવે છે એ ભ્રમનું છે, પરમ તત્વનું નથી. ભ્રમ આકાશમાં તમને ચકરડાને મોળાને એવું દેખાય તો એ ભ્રમનું છે, આકાશમાં નથી. એટલે પરમ તત્વ છે એમાં કાંઈ પણ પ્રશ્ન થાય તો એ ભ્રમનો છે, પરમ તત્વનો નથી. ત્યાં પરમ તત્વ છે પણ ભ્રમ નથી. એટલે ભ્રમ કાઢી નાખો એટલે અંધારામાં દોરડીમાં સર્પનો ભ્રમ દેખાય, સમજાય? તો એ દોરડીમાં નથી, એ ભ્રમમાં છે સર્પ. એ ભ્રમ કાઢી નાખો એટલે દોરડી તો છે જ, દોરડી પમાતી નથી, છે જ. અને ભ્રમ ટળતો નથી, છે જ નહીં. એટલે અહીંયા એવું છે કે પરમ તત્વ સ્વયં છે અને ભ્રમ પોતે કાંઈ નથી, સમજાય? એટલે કારણનો સવાલ નથી. અને દાખલા તરીકે કોઈ કહે તો બીજે બધે કેમ ભ્રમ ભાસે છે? તો એ કાંઈ નથી ભાસે. સર્પ કેમ ભાસે છે એવો એ સવાલ અવસ્થાને છે, કારણ કે દોરડી જ છે. છીપમાં ચાંદી કેમ ભાસે છે? તો છીપ જ છે, ચાંદી નથી. શું કહેવાય? તે તો પરમ તત્વ જ છે, ભ્રમ કાંઈ નથી, ભ્રમ છે જ નહીં. તો
માણસે હવે એમ ધરમૂળથી ભ્રમ કાઢવો હોય, ભ્રમનું મૂળ હોય ને, એક મૂળ હોય પછી વૃક્ષ હોય, તો સંસારરૂપી વૃક્ષનું બીજ જેમ વડ છે, તો રાયના એનું હાથમાં હથેળીમાં લ્યો તેનું બીજ રાયના દાણાથી ઝીણું છે. વડ મોટું વટવૃક્ષ વિશાળ, તો આ સંસારરૂપી વિશાળ વટવૃક્ષ છે એનું બીજ એ અહંકાર છે. તો જે માણસ પોતામાંથી અહંકારનો ભ્રમ અહીંને અત્યારે જ આ જ ક્ષણે હિયર એન્ડ નાવ એટ ધીસ વેરી મોમેન્ટ અહીંને અત્યારે જ આ જ ક્ષણ કાઢી નાખે તો ત્યાં પરમ તત્વ જ છે. એટલે આ તમે કોઈ મતપંથ સંપ્રદાય વ્યક્તિવાળામાં નહીં મળે, પદ્ધતિ પ્રક્રિયા રીતભાટામાં નહીં મળે. જો કંઈક કરવાનું હશે અને મેળવવાનું છે તો એ અહંકારનું છે, કારણ કે પરમ તત્વ પોતામાં એનું પરમ કેવળપણું છે. એટલે કરનાર, મેળવનાર, ન મેળવનાર, ન કરનાર એ કોઈ છે જ નહીં, એ અહંકારનું છે. એટલે અહંકારનો ભ્રમ જે અહીંને અત્યારે જ આ જ ક્ષણે કાઢી નાખે તો ત્યાં પરમ તત્વ જ પ્રકાશે છે. પરમ તત્વ તો સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે, અને કાંઈ પ્રકાશમાં નવું પ્રકાશમાં નથી. સેલ્ફ ઇઝ એવર રિયલ એવરીવેર, સેલ્ફ ઇઝ નોટ ટુ બી ન્યુલી રિયલાઇઝડ એનીવેર. स्वयं माचिदाकाश है, सदा स्वयं प्रकाश सर्वत्र, स्वयं माचिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. એટલે છે જ. પ્રભુજી આપે કહ્યું કે ઇનેટ આપનામાં છે, એટલે ઇનેટ એટલે પરમ તત્વ છે, અને અહમ નથી એ નથી, અહંકારનો ભ્રમ નથી એ છે જ નહીં. ક્લિયર થાય જ ને કેડી ભ્રમ? તમે સમજ્યા ને? ઇનેટ એટલે પરમ તત્વ ઇનેટ છે. ઇનેટનો અર્થ શું થાય ખબર છે? મૂળ પોતે. તો પરમ તત્વ મૂળ પોતે છે જ. એટલે અહીંયા તમે આનો આરોપ કરો છો એ છે જ નહીં, એ તમારા ભ્રમથી દેખાય કે આપને, જે તમે અહીંયા કહો છો કે આપ છે ત્યાં જ કેમ પરમ તત્વ છે ને ભ્રમ છે જ નહીં, તો તમે ભ્રમથી અહીંયા આપ કહો છો, પણ એ આપ નથી ને પરમ તત્વ છે. તો પછી કોઈ ડાઉટ નથી. જો અહીંયા ભ્રમ નથી તો પરમ તત્વ તો છે. જ્યાં ભ્રમ હોય ત્યાંય ભ્રમ નથી ને પરમ તત્વ છે, કારણ કે ભ્રમ નથી, ઇલ્યુઝન, ઇટ ઇઝ નથિંગ, ઇલ્યુઝન ઇઝ નથિંગ, અને પરમ તત્વ ઇઝ એવરીથિંગ. એટલે પરમ તત્વ અનાદિથી તો સત છે. એટલે પરમ તત્વ પહેલેથી છે, એ નવું આવતું નથી. પરમાત્મા, રમણ કહે છે પરમાત્મા પ્રથમથી જ રહેલા છે, નવા આવતા નથી. અનાદિનો અર્થ શું? એનો કોઈ આદિ મધ્યાંત નથી, જન્મ વિકારનાથ નથી, સૃષ્ટિ સ્થિતિ પ્રલય છે. કારણ કે પરમાત્મામાં સૃષ્ટિ થવા માટે કોઈ કારણ નથી, નિમિત્ત ઉપાદાન સહકારી. એટલે પહેલેથી ઇનેટનો અર્થ શું? જે પ્રથમથી જ રહેલું છે, નવું આવતું નથી. એમ અહીંયા પ્રથમથી જ રહેલું છે, નવું આવતું નથી. અને અહમ પ્રથમથી જ રહેલું નથી, નવું આવતું નથી. સિદ્ધાંત નહીં, પરમ તત્વ સિદ્ધાંત નથી. સિદ્ધાંતમાં આવો ને એ સિદ્ધાંતમાં આવો એટલે અહમમાં આવો. સિદ્ધાંત શબ્દ છે ને એના શાસ્ત્રો બને ને એમાં સિદ્ધાંત શબ્દ આવે. અહમ જે શાસ્ત્રો રચે તો એમાં સિદ્ધાંત શબ્દ આવે. પરમ તત્વમાં સિદ્ધાંત ના આવે, સુપ્રીમ રિયાલિટી. એમ સૂર્ય સિદ્ધાંત છે એમ ન કહે, સૂર્ય જ છે. બચપણથી નહીં, અનાદિથી. બચપણ કીધું એટલે આરોપ આવ્યો કે નહીં? તમારા ભ્રમનો આરોપ અહીંયા બચપણ છે જ નહીં, જન્મ છે જ નહીં. પરમ તત્વમાં જન્મનું કોઈ કારણ જ નથી. હવે તમે ભ્રમ પકડી રાખશો તો આ પ્રશ્ન ચાલુ રહેશે. અહીંયા કોઈ ભ્રમ નથી, સૃષ્ટિ છે જ નહીં, અહમ છે જ નહીં. બચપણ શબ્દ તમારા અહંકારનો ભ્રમ છે, અહીંયા આરોપ કરે છે કે જન્મ, બચપણ. પણ એ જન્મ છે જ નહીં, બચપણ છે જ નહીં, સૃષ્ટિ છે જ નહીં, ભ્રમ છે જ નહીં, અને પરમ તત્વ જ છે. અને સર્વ પરમ તત્વ છે, સર્વત્ર પરમ તત્વ છે, અને ક્યાંય કોઈ ભ્રમ છે જ નહીં. આખું અખંડ પરમ તત્વ છે, અનંત પરમ તત્વ છે, અભેદ પરમ તત્વ છે. હાવ સીધું છે. તમને એવી ખબર પડી જોઈએ કે તમારા અહંકારના ભ્રમમાંથી પ્રશ્નો આવે છે, અને એ આરોપ અહીંયા થાય છે બચપણ. તો બચપણ નહીં, એ અનાદિથી તો સત અહીંયા રહેલું છે. એ જેનું ક્યાંય આદિ નથી, જે કાંઈ ઉત્પન્ન થતું નથી, જેનો ક્યાંય જન્મ નથી, અને જેમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો એ આપને શબ્દ આવે છે ને, એ આપ શબ્દ છે, અહંકારનો ભ્રમ અહીંયા આરોપ કરે છે કે આપ, પણ અમે આ નથી. તમે જેને આપ કહો છો એ અમે નથી, અમે પરમ તત્વ છીએ. એટલે તમને સ્વીકાર નથી એવો અર્થ થાય. તમે પ્રશ્નો શોધવાનું બંધ કરો
ના ના ન થાય બંધ. પ્રેક્ટિકલ ખાલી પ્રભુજી નિહાળો. પ્રભુજી એમ પૂછ્યું કે તમે અમે પ્રેક્ટિકલ ના 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 નિહાળો. અમે પરમ તત્વ કહીએ છીએ કે અમે પરમ તત્વ છીએ. અમે આ નથી કહેતા. તમે જે આ પ્રભુજી કહો છો ને એ નથી, એ તો ખ્યાલ આવી ગયો છે. ખ્યાલ નથી આવ્યો. ના, એ પણ નથી. હા હા શરીર રૂપે ભલે ને બે રૂપે જોવે છે. પ્રેક્ટિકલ નિહાળો. પણ નથી. પ્રેક્ટિકલ તમે નિહાળો. ના ના તમે આ છો અને અમે આ છીએ એવી રીતે તમે વાત કરી રહ્યા છો. પણ અમે કીધું અમે પરમ તત્વ છીએ, એને અમે પરમ તત્વ કહીએ છીએ. અમે આને પરમ, તમે જેને પ્રભુજી કહો છો કે આપ કહો છો એ નથી. નથી. હા તો એ નથી તો પ્રશ્ન નથી. પરમ તત્વનો કોઈ પ્રશ્ન, એમાં કોઈ પ્રશ્ન નથી. અને ભ્રમનો પ્રશ્ન કોઈ પ્રશ્ન નથી, કારણ કે ભ્રમ સાચો નથી. ખબર પડે છે? અમે બોલીએ છીએ પરમ તત્વ બોલીએ છીએ. અમે બોલીએ છીએ તમે જેને પ્રભુજી કહો છો, સમજે કે આપ કહો છો એ અમે નથી, એ અમે બોલતા નથી. તો તમે એ ભ્રમ રાખો છો કે આ અમે બોલીએ છીએ, તો એ ભ્રમ કાઢ નાખો. પણ એ ક્યારે નીકળશે ખબર છે? તમારો અહંકારનો ભ્રમ કાઢશો ત્યારે અહીંયા ભ્રમ નહીં દેખાય અને પરમ તત્વ દેખાશે. અને પછી બધે પરમ તત્વ દેખાશે, બધું પરમ તત્વ દેખાશે. એ આટલું ખુલ્લું ને ચોખ્ખું કોઈ કહે છે? એ કેવું કે મને સાક્ષાત્કાર છે, સંતાન કરાવું, એ ખલાસ, બાજી બગડી. આ હું ભગવાન છે, સંતાન ભગવાન બનાવું એટલે બનાવે જ છે. મેં આને બનાવ્યો એટલે બનાવે જ છે. તમે અહંકાર રાખો તો તમે બની ગયા એટલે છેતરાઈ ગયા, ઠગાઈ ગયા. અને જેનામાં અહંકાર નથી એ ઠગાતો નથી, છેતરાતો નથી. અને તમે ભ્રમથી આને જુઓ છો ને તો ત્યાં પણ ભ્રમ નથી. તમે પરમ તત્વ આને ન જોતા હો અને આરોપ કરીને તમારા ભ્રમથી, રમણ કહે છે જે અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકતા નથી, કારણ કે પોતાના દેહ રૂપે જુએ છે, એટલે જ્ઞાનીને દેહ રૂપે જુએ છે. એ અજ્ઞાન છે તમારું. અને જો પરમ તત્વ દેખાતું હોય તો કોને પરમ તત્વને જ પરમ તત્વ દેખાય, અને અહંકારના ભ્રમને જ અહંકારનો ભ્રમ દેખાય, દેહના ભ્રમને જ દેહનો ભ્રમ દેખાય, વ્યક્તિના ભ્રમને જ વ્યક્તિનો ભ્રમ દેખાય. પણ ઇનેટ શું છે? તો એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું, કેન્દ્ર વિનાનું અનંત. આ તો ઓરિજિનાલિટી છે. એટલે ઇનેટ કીધું ને આપણે, ઇનેટનો અર્થ શું ખબર છે? પરમ તત્વ પોતામાં પોતે. એ પ્રશ્ન હતો. પ્રશ્ન એ હતો. હા, પણ પરમ તત્વ જ છે, પરમ તત્વ બીજું છે જ નહીં, એટલે પ્રશ્ન છે જ નહીં. આ આખું આકાશ છે તો એ આકાશ જ છે, બીજું છે જ નહીં. અનંત સ્વચ્છ આકાશ જ છે, એમ અનંત સ્વચ્છ પરમ તત્વ જ છે, બીજું છે જ નહીં. એ ઇનેટ એટલે પોતામાં પોતે જ કેવળ, એનું પરમ કેવળપણું. ઇનેટનો અર્થ શું કરો તમે તો બીજો અર્થ કરતા હશો, અંદરથી જ. પણ અંદરથી જ નહીં, એ અધિષ્ઠાન રૂપે, આધારભૂત મૂળ તત્વ રૂપે કે જેમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, તો એ પોતામાં પોતે જ છે, બીજું નથી. એનું ઇનેટ. ખ્યાલ આવે? ઇનેટનો એકદમ ખુલાસા બંધ. આકાશ છે એ પોતામાં પોતે જ છે, બીજું નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એને ઇનેટ કહેવાય. તો પરમ તત્વ પોતામાં પોતે જ છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ અનંત અને સ્વચ્છ છે. એ બે પર્યાયો આપવાથી પછી તમે અંતવાળું અને મલિન કંઈ દેખો નહીં. તમે અનંત અને સ્વચ્છ કહો પરમ તત્વને, એટલે અંતવાળું, માપવાળું અને મલિન એટલે ભ્રમવાળું કાંઈ દેખો નહીં. અનંત સ્વચ્છ પરમ તત્વ. તો આ અહીંયા અનંત સ્વચ્છ પરમ તત્વ એ અનાદિ સિદ્ધ સત છે, મૂળથી જ છે, અને બીજું છે જ નહીં. તો એવી રીતે છે આ બધો જે ઉઘાડ છે, એ સીધું અનંત સ્વચ્છ પરમ તત્વ પ્રકાશે છે સ્વયં. ક્લિયર થાય છે? એની ખાતરી શું ખબર છે તમને? તમારા ભ્રમથી આ ભ્રમ દેખાતો હોય તો પણ આ ભ્રમનું એમાં કાંઈ નહીં આવે. એટલે તમે એમ કહો કે બોલવામાં જ ના, વર્તવામાં પણ. હા, એની ખાતરી માટે પ્રકાશ અને પ્રેક્ટિકલ બેનું કોમ્બિનેશન છે. કોમ્બિનેશન એક જ. એક જ બે હોય તો કોમ્બિનેશન હોય. એક જ થયું. હા, એક જ, વન વિધાઉટ અ સેકન્ડ. પરમ કૈવલ્ય. અને પહેલું જ જે સત્રાક્ષર છે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. અને છેલ્લું 17મું સત્રાક્ષર છે પરમ કૈવલ્ય, પરમ કૈવલ્ય, અખંડ તેજ, અનંત સંપૂર્ણ.
અખંડ તેજ 17 અક્ષર આપ્યા. એટલે લીટી દોરીને આપજો એટલે લખી લઈશું. બરાબર. હવે આ કેટલું છે? હા, તો પછી ટાઈમ થઈ ગયો ને, બરાબર. કેટલા પાના છે? હે? એ આનંદ પ્રભુ કેમ? ના, શાંતિથી લેવાનું. ફટાફટ વાંચી જવાનું. હા બરાબર. બરાબર ને? એને જવું હોય ને? રસ્તામાં ના ના, શાંતિથી જવાય, ઉતાવળ નહીં કરવાની. હા, પ્રસાદ આપી દો. હવે પ્રેક્ટિકલ જો તમારે જાણવું હોય, એણે 2 વાત કરી, પરમ તત્વ અને તમે આજે આરોપ કર્યો કે આ વ્યક્તિ, આ માણસ, સામાન્ય માણસ. તો એમાં પણ તમને પરમ તત્વ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ મળે. અને આ જે વ્યક્તિનું કાંઈ ન મળે. દરેક વ્યક્તિનું હોય બધું, એ આમાં ન મળે. આ વ્યક્તિ કે માણસ કે જીવ એનું કાંઈ ન મળે. એનું પ્રૂફ, એને પ્રેક્ટિકલ કહેવાય. અને હજી વધારે બહાર જાઓ તમે કે એનું વાતાવરણ, તો એમાંય એ જ ઓરા હોય. ઓરા સમજો? બ્રહ્મ તેજ, બ્રહ્મ જ્યોતિ, એને ઓરા કહેવાય. આ તો આભા કહો તો એનું આખું વાતાવરણ હોય તો એ અનંત સ્વચ્છ પરમ તત્વનું જ હોય. એટલે એ પરમ પ્રકાશ, એ પરમ તત્વ જ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. એ પરમ તત્વ જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તો એ જ ઓરા હોય. હવે એ જેને જોતું હોય, જેટલું જોતું હોય એ જ અને એટલું જ ટકી શકે. જેને બીજું જોતું હોય તો એટલું એમાં એને પેલું આવે, કાપ, શું કહેવાય? બાધા આવશે, હે? અંતરાય આવશે, બાધા. અંતરાયના બાધાનો કહેવાય. એટલું એનું ઓછું થાય. આપણે ધારો કે એને અહીંયા 25% જ આનો ઇન્ટરેસ્ટ હોય અને 75% માયા, મોહ માયા હોય, તો એ 75% એના લાભમાં કાપ આવે. એને 25% જ મળે લાભ. અને 50% એને ઇન્ટરેસ્ટ હોય અને 50% મોહ માયામાં હોય, તો એને એ કાપ આવે એટલો 50%નો, એને 50% જ લાભ થાય. અને 75% ઇન્ટરેસ્ટ હોય અને પેલો મોહ માયામાં 25% હોય, તો એને કાપ આવે 25%નો, એને 75% જ લાભ થાય. અને 100% ઇન્ટરેસ્ટ હોય તો એને મોહ માયામાં 0.01 પણ ઇન્ટરેસ્ટ ન હોય, તો એને 100% લાભ થાય. એમ એ તો હાજર જ છે અનંત સ્વચ્છ પરમ તત્વ. પણ પોતાનો ભ્રમ જે 25% હોય, પોતાનો ભ્રમ 75% હોય તો 25% લાભ થાય. પોતાનો ભ્રમ 50% હોય તો 50% લાભ થાય. પોતાનો ભ્રમ, સમજાય ને? 25% હોય તો 75% લાભ થાય. પોતાનો ભ્રમ જ ન હોય તો પોતે જ પરમ તત્વ છે. પણ ભ્રમ વગરનો માણસ દુર્લભ છે એવો અંદર આવી ગયો. ઓછો તો કોઈને કોઈ જાતનો ભ્રમ હોય જ દરેકમાં. વચ્ચે ટપવા જ છે, એક્સેપ્શન. અને કોઈ જાતનો ભ્રમ ન હોય, સમજાય? તો પૃથ્વીમાં ફરી તમે સત્ય શોધતા હોય, પ્રેક્ટિકલ શોધતા હોય, તો કોઈ જાતનો ભ્રમ ન હોય ને 100% નિસંશય, 100% સત્તર અને નિસંશય. જો એ પરમ કેવળ પણ હોય, અનંત સ્વચ્છ પરમ તત્વનું, તો એ તમે જે શોધો છે શોધી કાઢો અને મેળવો. જરૂર નથી હવે. હવે ક્યાંય જવાની જરૂર નથી. ઘણા હોય છે મહાત્માઓ, બહુરત્ના વસુંધરા. हमें तो काई नहीं, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. माँ चिदाकाशी, माँ चिदाकाश, जो है सो है. એ જ વાત સાચી. એ જ વાત સાચી. कई हम कुछ नहीं, तो પછી જ્યાં कुछ हो ત્યાં જાઓ. એ જે આ વાત સાચી છે કે તમે कुछ નહીં. ના, એમ નહીં. ક્યાંય જવાની નથી. હા, ક્યાંય જવાની જરૂર નથી.
કુછ નહીંમાં તો પછી કુછ નહીં જ મળે. સબ કુછ હે ત્યાં જાઓ એટલે સબ કુછ હે મળે.